રાજ્યમાં હજુ 3 દિવસ વરસાદની આગાહી। કચ્છ, જામનગર અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન। રાજ્યમાં વરસાદના કારણે એક નેશનલ, 6 સ્ટેટ હાઈવે સહિત 111 માર્ગો બંધ। છોટાઉદેપુરમાં એક નેશનલ હાઈવે સહિત પંચાયત હસ્તકના 97 અને અન્ય 7 માર્ગો બંધ। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 99% ભરાયો। મહત્તમ સપાટીથી માત્ર 46 સેન્ટીમીટર દૂર, ડેમની સપાટી 138.23 મીટર પર। શ્વાનના હુમલામાં શ્રમિક પરિવારની 5 વર્ષીય દીકરીનું મોત। રાજકોટના શાપર વેરાવળમાં 5 દિવસ પહેલા જ બિહારથી રાજકોટ દાદાના ઘરે આવ્યો હતો પરિવારમાં શોક। ખેડામાં કાર ચાલકે કાબુ ગુમાવતા બેકાબુ કાર સીધી ઘૂસી ગઈ હોટલમાં। ઘટના સીસીટીવીમાં કેદ। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ગુડલક હોટલમાં બની ઘટના। દશેરા નિમિત્તે ફાફડા, જલેબી સહિત ફરસાણના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા। સુરતમાં નમૂના લઈ પરીક્ષણ માટે મોકલાશે। લેબમાં રિપોર્ટ આવે ત્યાં સુધી લાખો ટન ખાદ્ય પદાર્થોનું થઈ જશે સેવન।